સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 8મી એપ્રિલ 2026 ને વાર છે બુધવાર। પંચાંગની જો વાત કરું તો ચૈત્ર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે અને મૂળ નક્ષત્ર વરિયાન યોગ, ધનુ રાશિનો ચંદ્ર અને મીન રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ 7:48 સવારે 9:22 સુધી છે અને રાહુકાળ બપોરે 12:29 થી 2:03 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ના થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે સારું ચોઘડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત હોય છે, પરંતુ આજના દિવસે અભિજીત મુહૂર્ત પણ અશુભ છે। તેથી તમે કોઈ પણ પ્રકારનું શુભ ચોઘડિયું અને શુભ મુહૂર્ત લઈને તમે તમારા કાર્યની શરૂઆત કરી શકો અથવા તમારી યાત્રાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, વાત કરીશું આજના ઉપાયની। વહેલી સવારે સ્નાન કરવા બેસવાનું। સ્નાન કરતી વખતે નાવાના પાણીની અંદર તમારે 1 ચમચી હળદર પધરાવવાની અને હળદર પધરાયા પછી એ હળદરને પાણીમાં મિક્સ કરી દેવાની। તે જ પાણીથી તમારે નાહવાનું। એકવાર ચોખ્ખું પાણી પર ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। તમારું સ્નાન પતી જાય પછી સફેદ કાગળ લેવાનો, એમાં અડધી ચમચી લીલા મગ મૂકવાના, એની પડીકી બનાવવાની। 24 કલાક માટે તે પડીકી પોતાના પોકેટમાં રાખવાની। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના બુડમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને તે પડીકી મૂકી આવવાની। સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું અને પશ્ચિમ દિશા તરફનું મુખ કરીને એક હનુમાન ચાલીસા, કાગભૂષણની રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 8 એપ્રિલ 2026 ને બુધવારના દિવસે આવ્યો છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે, સાથે સાથે તેમનું અને તેમના પરિવારનું શ્રી હનુમાનજી દાદા રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે। ત્યાર પછી કોઈ પણ ગણપતિ દાદાના મંદિરે જવાનું, દરો ને ગોળ શ્રી ગણપતિ દાદાને અર્પણ કરવાનો છે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું છે। ગૌશાળાએ ગાયોની સેવા કરવાની છે। ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે, અથવા પોતાના ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। સંધ્યાકાળ થાય અને સૂર્યાસ્ત થયા પછી નાના નાના બાળકોને જો રમકડા ભેટમાં આપશો, મીઠાઈ ભેટમાં આપશો, જે ચોખ્ખા ઘીની બનેલી હોય તેવી મીઠાઈ આપશો તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 8 એપ્રિલ 2026 ને બુધવારના દિવસે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પોતાના વડીલોના ચરણસ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના, ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું, અથવા પોતાના ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવું। ત્યાર પછી તમારે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, શ્રમિકને, કોઈ પણ દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ચોખાનું દાન આપવાનું છે, ઘીનું દાન આપવાનું છે, તુવેરની દાળનું દાન આપવાનું છે, ગોળનું દાન આપવાનું છે। જો આ દાન તમે આપી દેશો, સાથે સાથે કોઈ પણ શ્રમિકને વસ્ત્રનું દાન કરશો અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે વસ્ત્રનું દાન કરશો તો આજના દિવસે તમને બહુ શુભ ફળ પ્રાપ્ત થશે અને પતિ પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। મારા મિત્રો, હા તો આજનો ઉપાય। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન અવશ્ય દબાવજો, કારણ કે હું નિયમિત એક વિડીયો મૂકું છું। તમે બેલ આઇકન દબાવેલો હશે તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો। મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનું પેજ, એનું નામ પણ દુષ્યંત પાઠક છે। મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને મારા બધા જ વિડીયોને શેર કરજો। તમે મારો વિડીયો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે।
તો વાલા મિત્રો, પ્રાર્થના કરું છું મારા વિડીયોને અવશ્ય શેર કરજો. અને નિયમિત એક વાત બધાને કહું છું કે હું મારા વિડીયોની અંદર જે કંઈ પણ ઉપાય બતાવું છું એનું 24 કલાક કે 48 કલાકમાં રિઝલ્ટ મળતું નથી. મારા વિડીયો જોઈને નિયમિત તમે ઉપાય કરતા જશો ત્યારે એક સમય એવો આવશે કે તમારા ગ્રહો સ્થિર થશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન ઓછું થશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.